સુરતના અડાજણમાં રહેતી એક યુવતીએ બંધ રૂમમાં પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મેકડોનાલ્ડ્સમાં કામ કરતી આ યુવતીને ત્યાંના મેનેજર સાથે લફરું હોવાનો આક્ષેપ પૂર્વ વિધર્મી પ્રેમીએ કર્યો છે. ઘટના એમ છે કે વિધર્મી યુવક વસીમ શેખ અચાનક યુવતીના ઘરે પહોંચ્યો હતો અને ત્યાં બંધ રૂમમાં મેનેજરની સાથે યુવતીને જોઈ ગયો હતો. એટલે યુવતી આ વિધર્મી પૂર્વ પ્રેમીને જોતાં જ ગભરાઈ ગઈ અને પોતાને રૂમમાં બંધ કરી દીધી. લગભગ 25 મિનિટ સુધી દરવાજો ન ખુલતા આખરે વિધર્મી યુવકે દરવાજો તોડીને જોયું તો યુવતીએ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. હાલ આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. તો પેલો છોકરો વગર શર્ટનો હતો ને આ એવા જ કપડામાંથી નાઇટ શૂટમાં અંદરથી કંઈ પહેરેલું એ નહીં હતું. તો છોકરો બી ગભરાયો, ફટાફટ એ છોકરો તો ભાઈ ગયો, બરાબર. ને આ બી ગભરાઈ ગયેલી તો આ મને ધક્કો 3-4 વાર માર્યો તો રૂમથી બહાર મેં જેવી રીતના, એટલે દરવાજે ઓલમોસ્ટ એમ જ ઊભેલો હતો, રૂમ નાનો એટલે તમે બહાર જેવી રીતના થયો તો અંદરથી લોક કર્યું. જે બી છે ભાઈ, હું ગુનેગાર હોય તો મને મળે, પેલો ગુનેગાર હોય એને મળે, જે બી હોય લીગલ પ્રોસેસ જે બી થાય. એટલે મેં કાલે બી અહીંયા જ હતો રાત લખી.